મારું નામ ચેતન પેથાણી છે. હું સર્જન સ્ક્વેર સોસાયટીનો રહેવાસી છું. વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવેલી છે અને પૂજનભાઈ છે વોર્ડ નંબર 10ના ઉમેદવાર તરીકે. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે એ સ્થાનિકને પ્રાયોરિટી આપવામાં આવે અને એ જ અનુલક્ષી અને પૂજનભાઈ જે છે એ વોર્ડ નંબર 10ના જ ઉમેદવાર છે. અને જો વાત કરીએ એમની કામગીરીની, તો ગમે ત્યારે લાઇટનો પ્રશ્ન હોય કે પછી કોઈ પણ એવી રીતે એક ઉદાહરણ તરીકે આગળ પણ જે પ્રમાણે એમને વાત કરી કે એક નંદી હતા, એ થોડોક એમને રેબિસનો ઇસ્યુ થયો હતો, જેના કારણે એ સોસાયટીમાં જેટલા પણ બાળકો હતા કે કોઈ પણ મોટા વ્યક્તિઓ હતા એમને મારવા માટે દોડતો હતો. તો પૂજનભાઈએ તરત જ ફોન કર્યો અને અડધી કલાકની અંદર એ સમસ્યાનું સમાધાન થઈ ગયું હતું. એ સિવાય જો બીજી વાત કરીએ તો અવારનવાર જે લાઇટને ટ્રેપ થઈ જતી હોય છે, અહીંયા તમે થાંભલાનું જોશો તો અહીંયા ઘણા બધા એવી રીતે છે કે લાઇટને ટ્રેપ થઈ જતી હોય છે. ગઈકાલે રાતના જ એક લાઇટ જે હતી ટ્રેપ થઈ ગઈ હતી, તો એમને તરત જ એનું સમાધાન કરાવી આપ્યું હતું. એવી રીતે પાણીનું છે, પછી રોડ રસ્તાનું છે, એના માટે પણ એ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે. અને જો એ ચૂંટાઈ અને આવશે તો અમને એ વિશ્વાસ છે કે હજી પણ અમારી જે સોસાયટી અત્યારે ડેવલપમેન્ટ તરફ જઈ રહી છે એ સારો એવો વિકાસ કરી શકશે. અમે વધુમાં વધુ પ્રયત્ન કરશું કે જે પણ અમારા મતો છે એ સિવાય પણ જેટલા પણ વોર્ડ નંબર 10માં લાગુ પડે છે, અમે લોકોને જ અપીલ કરીએ છીએ કે અમારી સોસાયટીના જે પ્રમાણે કાર્યો કરે છે એ જ પ્રમાણે વોર્ડ નંબર 10માં જેટલા પણ એરિયા આવે છે એ તમામ એરિયાને સાંકળી અને તમામને સાથે લઈ અને વિકાસના કાર્યો જે છે એ પૂજનભાઈ ગોર કરશે. એના માટે અમે એમને શુભેચ્છા પણ પાઠવીએ છીએ અને એમને મત આપવા માટે પણ એક અપીલ કરીએ છીએ.